વોર્ડ નંબર 14 ની અંદર કેતનભાઈ ઠુમર જે બીજેપીના ઉમેદવાર છે એના ફોર્મની અંદર અધૂરી વિગત છે, એટલે અમે વાંધો લીધો છે કે આ માણસનું ફોર્મ રદ થવું જોઈએ, કારણ કે એને ટેક્સ જે એની પ્રોપર્ટી છે એ મેન્શન નથી કરેલી. બીજા નંબરમાં કે એને સોગંદનામું જ ખોટું કરેલું છે, એનું એજ્યુકેશન અને ડોક્યુમેન્ટ એના પૂરા નથી. અમને એવી 100% કે આ ચૂંટણી પંચ અને ચૂંટણી શાખા આ બધી સરકારની અંદર જાય, સરકારમાં રહી અને કોંગ્રેસને હરાવવાનું કામ કરે છે. એક પણ એનું ડોક્યુમેન્ટ પૂરું નથી એવું અત્યારે ચૂંટણી અધિકારીએ ડિક્લેર કર્યું છે, અને હવે પછી એના કોઈ ડોક્યુમેન્ટ લેવાના થતા નથી. પણ એવો પરિપત્ર બતાવીને એવી વાત કરે છે કે ડોક્યુમેન્ટ લઈ શકી, પણ આવો કોઈ નિયમ છે નહીં. એટલે એનું ફોર્મ અત્યારે પેન્ડિંગ છે, એટલે રદ થવાને પાત્ર છે. એટલે ત્યાં બીજેપીના વોર્ડ નંબર 14 ની અંદર 3 જ ઉમેદવાર ઇલેક્શન લડશે, આવું અમારું સ્પષ્ટ માનવું છે. ફોર્મ રદ નહીં થાય તો અમે કોર્ટમાં જશું અને આના માટે જે પણ લડાઈ કરવી પડે એ લડાઈ કરશું. અને અમે ઇલેક્શન લડવા માટે અમે મેદાનમાં છીએ. અમે એનો વાંધો જે છે, કારણ કે જે વાંધો હોય એ વાંધો અમારે રજૂ કરવો પડે, અને સરકારશ્રીના માણસો, ચૂંટણી પંચના માણસોએ પણ એક પણ ડોક્યુમેન્ટ હવે લેવું ન જોઈએ એવું અમારું માનવું છે. રાજકોટ મહાનગરપાલિકાની ઇલેક્શનમાં આજે ફોર્મ ચકાસણીનો દિવસ હોય ત્યારે સ્વાભાવિક વાત છે કે આ કોંગ્રેસ એની હાર ભારેલી છે. કોંગ્રેસ બે બકોડી થઈ ગઈ છે અને કોઈ પણ જાતના મુદ્દા વિના આ વાંધા ઉઠાવી રહી છે. કોંગ્રેસને મોટામાં મોટો ભય છે કે વોર્ડ નંબર 14 જીતે છે, એક પણ જાતની ભૂલ નથી. અને જે આ કોંગ્રેસનો વાંધો છે એ ખોટો છે અને આક્ષેપવાળો છે. અધિકારીઓને જે નિર્ણય અધિકારીઓને જે લેવાનો હશે લઈ લેશે, બાકી કોંગ્રેસ છે બે કાબડી થઈ ગઈ છે અને પોતાની જાતને હાર ભાડી ગઈ છે અને આવા ને આવા પડયંત્રો કરતી રહી છે. અભ્યાસના પુરામાં ટેક્સ બાબતના મારું કોર્પોરેશનનું એમાં સર્ટિફિકેટ જોડાયેલું છે, અને અભ્યાસનું જો એમાં લખાણ છે તો એ અત્યારે કાયદા મુજબ છે એ હમણાં લખાણ કરીને આપી દીધેલ છે. 26ના પરિપત્ર મુજબ એ લખાણ આપી દીધેલ છે. કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે એ હંમેશા ભારતીય જનતા પાર્ટીની સાથે જ રહ્યો છે. આ ખાલી કોંગ્રેસ, માત્ર ને માત્ર કોંગ્રેસ છે એની હાર ભારી ગઈ છે. આ સિવાય કોઈ મુદ્દો નથી. અનેક પ્રકારના કાવા દાવા કોંગ્રેસ કરી રહી છે અત્યારે, અને હાલમાં પણ કરવાની છે.